નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત ચાલતા ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, પ્રથમા 2 એટલે કે ધોરણ 10માં આપણે વિવિધ ગ્રહયોગ નામના પ્રથમ પ્રકરણની શરૂઆત કરી હતી. આ પ્રકરણમાં આપણે જોયું કે જ્યોતિષશાસ્ત્ર છે એમાં મુખ્ય 3 ભાગોનો સમાવેશ થાય છે, જેમાં સંહિતા, હોરા અને સિદ્ધાંત એવા 3 મુખ્ય વિભાગ છે. એની આપણે ચર્ચા કરી હતી. ઉપરાંત કોઈ પણ જાતક છે એનો ભૂતકાળ કે ભવિષ્ય એની પૂરેપૂરી માહિતી મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, જેમાં ખાસ કરીને કુંડલી હોય, મહાદશા કે પછી હસ્તવિદ્યા, શુકનશાસ્ત્ર વગેરે જેવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જાતકનું ભવિષ્ય અને ભૂતકાળ વિશે માહિતી મેળવી શકાય છે. મિત્રો, આપણે પાઠની શરૂઆત ગ્રહયોગથી કરી હતી. ત્યારબાદ ગ્રહના સંબંધ જે 3 પ્રકારના હતા, જેમાં સ્થાન સંબંધ હતો, દ્રષ્ટિ સંબંધ, સ્થાન દ્રષ્ટિ સંબંધ બે સાથે, અને ચોથો પ્રકાર યુતિ સંબંધ. આમ કુલ મળી અને 4 ગ્રહ સંબંધ આપણે જોયા હતા. ત્યારબાદ જાતકનું આયુષ્ય, તો એની ચર્ચા આપણે કરી હતી કે કોઈ પણ જાતકનું આયુષ્ય 70 વર્ષથી વધુ હોય તો આ પ્રકારના આયુષ્યને આપણે દીર્ઘાયુ કહેતા હતા. ત્યારબાદ 32 વર્ષથી 70 વર્ષ સુધીનું આયુષ્ય હોય તો એને મધ્યમ આયુ, 20 થી 32 વર્ષ સુધીના આયુષ્યનો ભાગ હોય ત્યારે એને અલ્પાયુ, અને 12 વર્ષથી શરૂ કરી અને 20 વર્ષ સુધીનું આયુષ્ય હોય ત્યારે આવો જાતક છે એને આપણે યોગરિષ્ટ આયુષ્ય કહીએ છીએ. અને 0 થી 12 વર્ષ સુધીનો જે વર્ષનો આયુષ્ય છે એને બાલારિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એની આપણે વિવિધ વાતો કરી હતી. ત્યારબાદ કેટલાક આયુષ્યના પ્રકારો જોયા હતા, આપણે કુંડલીઓનો અભ્યાસ કર્યો હતો, અને તેના પછી આપણે સંતાન યોગની માહિતી મેળવી હતી. વિવિધ રોગોના યોગો વિશે આપણે વાત કરી હતી, જેમાં દાંતના રોગ એ આપણે જોયું હતું. ત્યારબાદ નેત્રયોગ છેલ્લે ત્યાં આપણે અટક્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, શનિ છે એ મકર રાશિમાં હોય અને જાતક ત્યારે આવો જાતક છે એ ખૂબ જ ઓછું બોલનારો હોય છે. એને બોલવાની આદત બિલકુલ ઓછી હોય છે. અને ષષ્ઠેશ કે ચંદ્ર પાપગ્રહની સાથે જો એ આવેલો હોય 7મા ભાવમાં, બરાબર, તો આવો જાતક છે એ આંખમાં કોઈ ચિહ્ન સાથે જન્મે છે. અને ઉતરતી કળા એટલે કે ક્ષીણ ચંદ્ર છે એ શુક્રની દ્રષ્ટિથી રહિત હોય ત્યારે આવો વ્યક્તિ છે એના પર શનિની દ્રષ્ટિ પડે, અને તેથી આવા જાતક છે એની આંખ નબળી હોય છે અથવા તો અલ્પ દ્રષ્ટિવાળો હોય છે. કર્ક રાશિનો ચંદ્ર હોય અને તેના પર 7મા કે 10મા ભાવમાં રહેલા ગ્રહની દ્રષ્ટિ પડતી હોય ત્યારે આવો જાતક છે એ નાની આંખવાળો અથવા તો ઓછી દ્રષ્ટિવાળો હોય છે. એની આપણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ત્યાંથી આગળ આપણે જોઈએ તો જાતક છે એની વાત કરીએ તો લગ્નમાં ચંદ્ર કે મંગળ હોય અને ગુરુ કે શુક્રની દ્રષ્ટિ જો લગ્નમાં પડતી હોય ત્યારે આવો જાતક છે એની એક આંખ છે એ ક્ષતિયુક્ત હોય છે. સૂર્યથી આગળ એટલે કે 18 અંશ આગળ મંગળ હોય તો આવો જાતક છે એ ઓછું આંખનું તેજ ધરાવનારો હોય છે. સૂર્યની આગળ 18 અંશ બુધ હોય ત્યારે જાતક છે એની આંખમાં કોઈ ફોલું એટલે કે ચિહ્ન હોય છે. લગ્નમાં શુક્ર હોય અને પાપગ્રહથી પીડિત હોય તો આવો જાતક છે એની આંખમાંથી સતત પાણી અશ્રુ ગ્રંથિ છે એ છલકાવાથી સતત આંખમાંથી એને પાણી નીકળ્યા કરે છે, અને તેના કારણે આંખમાં
આવા જાતક છે એ પીડા અનુભવતા હોય છે. ચંદ્ર અને મંગળ છે એક રાશિમાં હોય તો પણ આંખમાં ચિહ્ન થાય છે. સૂર્ય પાપગ્રહથી યુક્ત હોય કે દ્રષ્ટ થઈ અને 12મા ભાવમાં અથવા તો 9મા કે 5મા ભાવમાં હોય ત્યારે આવો જાતક છે એ થોડુંક મનસ્વી વલણ ધરાવનારો હોય છે અને આંખમાં કોઈ બીમારી એને પીડાતી હોય એવું બનતું હોય છે. શનિ પાપગ્રહથી યુક્ત કે દ્રષ્ટ થઈ અને 12મા કે 9મા અથવા તો 5મા ભાવમાં હોય ત્યારે આવા જાતકને આંખની બીમારી થાય છે. તો મિત્રો, આ વાત થઈ નેત્ર યોગની, નેત્ર રોગના યોગની. ત્યાર પછી બીજો યોગ આવે છે એ છે ત્વચા એટલે કે ચામડીનો રોગ. હવે ચામડીનો રોગ છે વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એવું કહેવાય કે શરીર પર જ્યારે કોઈ ફૂગ નામના એકકોષી સજીવનું આવરણ રચાય ત્યારે તે વ્યક્તિને ચામડીના રોગ થતા હોય છે. પણ જે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ રોગ થવાનું કારણ શું? મિત્રો, જ્યોતિષ અને વિજ્ઞાન બે એકબીજાના વિરોધી નથી, પરંતુ વિજ્ઞાન છે એવું દર્શાવે છે કે શરીર પર ફૂગનું આવરણ જમા થવાથી ચામડીના રોગ થતા હોય છે. પણ એ શરીર પર ફૂગનું આવરણ શાને લીધે આવે તો એ કારણ છે ને એ આ જ્યોતિષશાસ્ત્રમાં જોવા મળશે કે કયા ગ્રહ પ્રભાવને લીધે શરીર પર ફૂગનું આવરણ જમા થાય જેના લીધે ત્વચાના રોગ થાય. તો ચંદ્ર છે આપણે જાણીએ છીએ કે મકર રાશિ, કુંભ રાશિ, મીન અને કર્ક આ 4 રાશિ છે ને એનું તત્વ જળ છે. એટલા માટે એને જળચર પણ કહેવામાં આવે છે. તો ચંદ્ર એ જળચર રાશિનો થઈ અને બીજા ભાવમાં રહેલો હોય અથવા એ શનિથી દ્રષ્ટ હોય, શનિની દ્રષ્ટિ આ ચંદ્ર પર પડતી હોય અથવા સૂર્ય લગ્નમાં હોય ત્યારે જાતકને ચામડીના દાદર જેવો રોગ થાય છે એવું અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ એ જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. ષષ્ઠેશ કે ચંદ્ર પર શુભ ગ્રહની જો દ્રષ્ટિ ન થતી હોય અને પાપ ગ્રહની દ્રષ્ટિ જ્યારે પડતી હોય ત્યારે આવો જાતક છે એને મસા નામનો રોગ થાય છે. અથવા સપ્તમેશ અને લગ્નેશ પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય અને પાપ ગ્રહની દ્રષ્ટિ હોય ત્યારે આવો જાતક છે ત્યારે એને મસા થાય છે. સૂર્ય જ્યારે ચોથા ભાવમાં હોય અને પાપ ગ્રહની દ્રષ્ટિ તેના પર હોય ત્યારે આવો જાતક અંધ હોય છે, પ્લસ તે મસાની બીમારીથી પીડિત હોય છે. લગ્નેશ શનિ હોય અને પાપગ્રહ સાથે અથવા તો પાપગ્રહથી જોડાયેલો હોય ત્યારે આવો જાતક છે એ મસા રોગથી યુક્ત હોય છે અને જીવનમાં એને કોઈ સ્ફૂર્તિ કે ઉત્સાહ બિલકુલ પણ રહેતો નથી અને આવો જાતક બિલકુલ નિરુત્સાહી બની અને જીવન વ્યતીત કરતો હોય છે. મેષ કે વૃષભ રાશિમાં રહેલા ચંદ્રની સાથે મંગળ અને શનિ જો હોય તો જેને શ્વેતકુષ્ઠ કહે ને, મતલબ કે કોઢ, આવો સફેદ કોઢ એ જાતકને થાય છે. શુક્ર, મંગળ, ચંદ્ર અને શનિ મીન, કર્ક કે વૃશ્ચિક રાશિમાં જો હોય ત્યારે આવો જાતક હોય એ શારીરિક સુખોથી વંચિત રહી જાય છે અને પોતાની જે વૃત્તિ છે એમાં આસુરી તત્વોનો ઉમેરો થાય અને આવો જાતક એ પાપ કર્મ કરવાવાળો થઈ જાય છે અને લાલ કોઢના રોગથી આ પીડાતો હોય છે. ગુરુ, શુક્ર કે ષષ્ઠેશ પર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય અને લગ્નમાં રહેલા હોય તો મોઢામાં સોજા ચડવાના રોગથી જાતક પીડાતો જોવા મળે છે. લગ્નેશ અને બુધ, રાહુ, કેતુ સાથે કોઈ પણ ભાવમાં રહેલા હોય ત્યારે તે ગ્રહની માઠી દશાને લીધે આવો જાતક એ સફેદ કોઢનો ભોગ બને છે. અથવા મંગળ અને ચંદ્ર, રાહુ અને કેતુ સાથે કોઈ પણ ભાવમાં હોય તો સફેદ કોઢ થાય છે આવા જાતકને.
તેવી રીતે સૂર્ય મંગળ કે શનિ સાથે કોઈ પણ ભાવમાં હોય તો લાલ રંગના શરીરમાં દાગ થાય છે, જેને લાલ કોઢ કહેવામાં આવે છે. આવા લાલ કોઢના રોગથી જાતક પીડાતો હોય છે. તો એ બાદ અહીંયા તમને કેટલીક જન્મકુંડલીઓ આપેલી છે, જેમાં ગ્રહોના સ્થાન તમે જુઓ, ભાવ જુઓ અને એ ભાવને લીધે કેવા પ્રકારના રોગ થાય એની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે. જો પાપ ગ્રહ યુક્ત શનિ હોય અને ચંદ્ર જો મેષ, કર્ક, મકર કે વૃશ્ચિક રાશિમાં થઈ અને 9મા ભાવમાં જો રહેલો હોય ને, ત્યારે આવો જાતક છે એ પગથી અપંગ જન્મે છે. પાપ ગ્રહ જો લગ્નમાં હોય અથવા સૂર્ય અને ચંદ્ર એક રાશિ થઈ અને કેન્દ્ર સ્થાનમાં હોય તો આવો જાતક છે એ વિકલાંગ ઉત્પન્ન થાય છે. જો લગ્નમાં શુક્ર હોય અને તેના પર શનિની દ્રષ્ટિ હોય તો જાતકને કમરમાં દુખાવાની તકલીફનો સામનો કરવો પડે છે. ગુરુ અને શુક્ર ચતુર્થ ભાવમાં હોય અથવા ગુરુ, શનિ, મંગળ અને બુધ એ કોઈ પણ ભાવમાં હોય ને, ત્યારે જાતકને કમર કે હાથ પગમાં સતત દુખાવો રહેતો હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો જે અષ્ટમેષ અને નવમેષ પાપ સાથે, અષ્ટમેષ અને નવમેષ પાપ ગ્રહ સાથે ચોથા ભાવમાં હોય કે પાપ ગ્રહ છે એ ચોથા ભાવમાં હોય અથવા તો મંગળ અને શનિ સાથે રાહુ કે સૂર્ય એ છઠ્ઠા ભાવમાં રહે તો આવો જાતક અને એના પર પાપ દ્રષ્ટિથી યુક્ત શનિ હોય અથવા તો ષષ્ઠેશ જો 12મા ભાવમાં રહેલો હોય ત્યારે જાંઘમાં કષ્ટ થાય છે, સાથળમાં દુખાવો થાય છે. સૂર્ય, ચંદ્ર અને શનિ જો છઠ્ઠા કે 8મા ભાવમાં હોય તો હાથમાં વધારે પીડા થાય છે, દુખાવો થાય છે. તો આ રીતે હાથ પગમાં જે રોગ છે એના યોગ છે એ સર્જાતા હોય છે. હવે કેટલાક વિવિધ સ્વભાવ યોગની વાત કરીએ તો વિવિધ સ્વભાવ યોગ એટલે શું? તો કે મંગળ અને બુધ એકબીજાથી 7મા ભાવે હોય ત્યારે આવો જાતક છે એ ખૂબ જ વધારે વિવર્ધિત જેને કહેવાય એવું ઊંચું કે લાંબુ શરીર પ્રાપ્ત કરનારો હોય છે અને એ ઉચ્ચ શરીર બાંધો ધરાવતો હોય છે. શનિ, સૂર્ય અને મંગળ ઉપર ચંદ્રની દ્રષ્ટિ જો પડતી હોય તો જાતક છે એ તો શાંતિપ્રિય ખરેખર હોય છે, મંદ પ્રકૃતિવાળો હોય છે. અને ક્ષીણ ચંદ્ર જો મંગળ સાથે રહેતો હોય ત્યારે જાતક છે એ સ્વભાવમાં ગુસ્સાવાળો હોય છે, ક્રોધી સ્વભાવનો જાતક હોય છે. અને લગ્નમાં રહેલો બુધ જો ગુરુને જુએ ત્યારે આવો જાતક છે એ ખૂબ જ હસમુખો કે હાસ્યપ્રિય હોય છે, એવું કથન અહીંયા કરવામાં આવેલું છે. આ ઉપરાંત મંગળ અને બુધ એ શુભ રાશિમાં હોય તો તે જાતકને લોકોને પ્રસન્ન કરવામાં એ ખૂબ જ પાવરદા હોય છે. ત્યારબાદ 12મા, છઠ્ઠા કે 8મા ભાવમાં રહેલો ચંદ્ર જો શુક્રને જુએ ને તો આવો જાતક છે એ આશ્ચર્ય પણ મળે ને એવો હોય છે. મંગળ, બુધ કે ચંદ્ર પર જો કોઈ બળવાન ગ્રહ દ્રષ્ટિ કરતો હોય ત્યારે જાતક છે એ બોલવામાં ખૂબ જ સ્પીડી હોય છે, ખૂબ ઝડપી બોલનારો હોય છે, શીઘ્ર વક્તા જેને કહેવાય એવો જાતક હોય છે. ત્યારબાદ જોઈએ આગળ તો જે પછી એક નાનકડો પેરેગ્રાફ છે કે મંગળ પોતાની રાશિનો, એટલે કે મંગળની પોતાની રાશિ કઈ હોય તો કે મેષ અને વૃશ્ચિક. તો મંગળ પોતાની રાશિમાં થઈ અને જો લગ્નને જુએ તો અથવા તો 10મ ભાવમાં શનિ હોય અને રાત્રિમાં સમયમાં બાળકનો જન્મ થયેલો હોય તો આવો જાતક છે એ સ્વભાવે ભીરું એટલે કે ડરપોક કે કાયર જેવા સ્વભાવનો હોય છે. લગ્નમાં જો મંગળ હોય તો જાતક પોતાના કુટુંબમાં વાદ વિવાદ કરાવનારો હોય છે, કુટુંબમાં કલેશ કે ઝઘડા કરાવવાવાળો હોય છે. અને મંગળ પોતાના અધિકાર એટલે ગૃહ, હોરા, દ્રષ્કોણ આદિથી એમાં હીન થઈ અને જો 7મા ભાવમાં બેસેલો હોય ને ત્યારે આવો જાતક છે એ શરીરમાં વધારે સ્થૂળ હોય છે અને ઝઘડાળું એટલે કે યુદ્ધપ્રિય હોય છે, સાહસી સ્વભાવવાળો હોય છે.
તો આવી કેટલીક નક્કર માહિતી એ આપણે સુંદર મજાની આ પાઠની અંદરથી પ્રાપ્ત થઈ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પહેલો પાઠ આપણો જે છે એ અહીંયા પૂરો થાય છે. આ પાઠમાં મહત્ત્વના કેટલાક મુદ્દાઓનો બહુ સુંદર અને સરળ રીતે અહીંયા પ્રયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જે છે એમાં તમને સ્લાઇડ પર મારા ચહેરાને બદલે પાઠના મુખ પૃષ્ઠ આપેલા છે. આ પૃષ્ઠને આપવાનું મુખ્ય કારણ કે તમે હજી સુધી બુક છે એ પ્રિન્ટેડ થઈને બહાર આવી નથી. તો આ સમય દરમિયાન આપણે માત્ર વિડીયો જોઈએ એના કરતાં સાથે સાથે વાંચન પણ થાય એવા હેતુથી આ સ્ક્રીનની મદદથી વિડીયો તૈયાર કર્યો છે. તમે વિડીયો સાંભળી પણ શકો અને અંદર આપેલી સામગ્રી છે એને રસથાળ પીરસવામાં આવ્યો છે, તમે વાંચી પણ શકો. આવા ઉમદા આશયથી સુંદર મજાના આ રીતે વિડીયો છે એ તમારી સમક્ષ મૂક્યા છે. આ પાઠમાં અહીંયા તમે જોઈ શકો છો નીચે સ્વાધ્યાય આપેલું છે. આ સ્વાધ્યાયની અંદર તમને 10 ખાલી જગ્યા આપેલી છે અને 9 એક વાક્યમાં જવાબ આપવાના જે થાય છે એ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓની વાત કરીએ તો તમે પહેલાં જોઈ શકો છો કે પ્રશ્ન આપેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જેના તમને અહીંયા કેટલાક ખાલી જગ્યાના અંતે ઓપ્શન આપેલા છે. 3 ઓપ્શનમાંથી 2 ખોટા ઓપ્શન છે, જેમાંથી આપણને સાચા ઓપ્શનને શોધી કાઢવાનો છે. તો પહેલો પ્રશ્ન ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા આપેલી છે, જેમાં જ્યોતિષ શાસ્ત્રમાં ખાલી જગ્યા વિભાગ છે. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં જ પ્રાસ્તાવિક જે આપણે માહિતી જોઈ ત્યારે એમાં સ્પષ્ટ આપણે ભણેલા કે જ્યોતિષશાસ્ત્ર છે એના મુખ્ય 3 અંગો છે, 3 ભાગો છે, જેની અંદર સંહિતા, હોરા અને સિદ્ધાંત આ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે પહેલી ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યામાં આપણો સાચો જવાબ હશે 3. અહીંયા 1 અને 2 એ ખોટા જવાબ છે. એટલે ખાલી જગ્યા આવી રીતે બનશે, જ્યોતિષશાસ્ત્રમાં 3 વિભાગ છે. ક્લિયર? હા. બીજી ખાલી જગ્યા આપેલી છે, યોગ એટલે ગ્રહોનું ખાલી જગ્યા સાથેનું જોડાણ. હવે યોગ એટલે શું? તો એની સ્પષ્ટ વ્યાખ્યા આપણે જોઈ હતી કે યોગ એટલે શું? તો કે યોગ એને કહેવાય કે જેમાં ગ્રહોનું કુંડલી સાથેનું જોડાણ જોવામાં આવે. મતલબ કે ગ્રહો જે કુંડલી સાથે જોડાણ કરે છે તેને યોગ કહે છે. એટલે બીજી ખાલી જગ્યા છે એમાં આપણો જવાબ સાચી ખાલી જગ્યા છે કુંડળી. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા આપેલી છે, ગ્રહો જન્મકુંડલીના વિવિધ ખાલી જગ્યા સાથે સંબંધ બનાવે છે. તો અહીંયા ગ્રહો જન્મકુંડલીના વિવિધ ભાવો, આપણે વાત કરી હતી ને 12 ભાવો હોય છે જન્મકુંડલીમાં, એ છે તનુ ભાવ એટલે કે શરીર ભાવથી 12મો ભાવ એટલે કે ખર્ચ ભાવ. આ 12 ભાવોની આપણે વાત કરેલી પાઠમાં. તો એ ગ્રહો છે એ જન્મકુંડલીના વિવિધ ભાવોની સાથે સંબંધ બનાવતા હોય છે. ત્યારબાદ આપણે ચોથી ખાલી જગ્યા એ આપેલી છે, જેમાં ગ્રહોના સંબંધોના કુલ ખાલી જગ્યા પ્રકાર છે એવું કીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે ગ્રહો છે એના સંબંધોના મુખ્ય આપણે 4 પ્રકાર જોયા હતા. જેમાં પહેલો પ્રકાર આપણે જોયો તો સ્થાન સંબંધ, બીજો પ્રકાર દ્રષ્ટિ સંબંધ, ત્રીજો પ્રકાર સ્થાન દ્રષ્ટિ સંબંધ અને ચોથો અને છેલ્લો પ્રકાર એ હતો યુતિ સંબંધ. આ રીતે ગ્રહો સંબંધોના
ગ્રહ સંબંધોના કુલ 4 પ્રકાર છે. 5મી ખાલી જગ્યા આપેલી છે સ્થાન દ્રષ્ટિ સંબંધને ખાલી જગ્યા સંબંધ પણ કહે છે. તો અહીંયા તમે જુઓ સ્થાન અને દ્રષ્ટિ આ બંને ભેગા મળ્યા. ભેગું મળવું એને સહધર્મ પણ કહેવામાં આવે છે. આ સહધર્મ શબ્દ પરથી સાહધર્મીય સંબંધ 5મી ખાલી જગ્યા છે એમાં સાહધર્મીય સંબંધ આવશે. ત્યારબાદ 6ઠ્ઠી ખાલી જગ્યા આપેલી છે જ્યારે બે ગ્રહો એકબીજાના ગૃહમાં હોય. જ્યારે બે ગ્રહો એકબીજાના ગ્રહમાં હોય ત્યારે એ સ્થાન સંબંધ ધરાવતા હોય છે. એટલે 6ઠ્ઠી ખાલી જગ્યામાં સ્થાન સંબંધ આવશે. 7મી ખાલી જગ્યા આપેલી છે આયુષ્યનું ફળકથન ખાલી જગ્યા છે. મિત્રો કોઈ પણ જાતક છે એનું આયુષ્ય વિશે ફળકથન કરવું એ થોડુંક મુશ્કેલ ખરું. મુશ્કેલ માટેનો શબ્દ છે જટિલ. એટલે અહીંયા 7મી ખાલી જગ્યામાં આયુષ્યનું ફળકથન જટિલ છે એવું અર્થઘટન કરવું. 8મી ખાલી જગ્યા આપેલી છે 70થી વધુ વર્ષના આયુષ્યને. તો મિત્રો આપણે આયુષ્યના વિવિધ ભાગો જોયા હતા. એમાં આપણે જોયું હતું કે 70 કરતાં વધુ વર્ષનું આયુષ્ય હોય એને દીર્ઘાયુ કહેવામાં આવે છે. એટલે 8મી ખાલી જગ્યામાં આપણો જવાબ આવે દીર્ઘાયુ. ત્યારબાદ 9મી ખાલી જગ્યા આપેલી છે જેમાં 32 વર્ષથી ખાલી જગ્યા વર્ષ સુધીના આયુષ્યને મધ્યમાયુ કહેવામાં આવે છે. તો આ મધ્યમાયુ છે એ સામાન્ય રીતે 32થી કેટલા વર્ષ, તો એના જુદા જુદા ઓપ્શન તમે જોઈ શકો છો. કે જે આયુષ્યની આપણે વાત કરી હતી એ આયુષ્ય વખતે આપણે જોયું હતું કે આયુષ્યને વિવિધ ભાગોમાં જો કન્વર્ટ કરવામાં આવે, એને વેચવામાં આવે તો એનાથી જે વિવિધ ભાવના જે આયુષ્ય પ્રાપ્ત થાય છે એ આયુષ્ય મુજબ જો આપણે ચર્ચા કરી હતી એ મુજબ 32 વર્ષ છે એનાથી 70 વર્ષનું આયુ છે. તો અહીંયા 32થી 70 વર્ષનો ગાળો આપેલો, જેના આધારે આપણે કહી શકીએ કે 32થી 70 વર્ષ સુધીના આયુષ્યને મધ્યમ આયુ કહેવામાં આવે છે. ત્યારબાદ છેલ્લી ખાલી જગ્યા આપેલી છે. આ છેલ્લી ખાલી જગ્યામાં મંગળ અને બુધ એકબીજાથી 7મા ભાવે હોય તો આવો જાતક છે એ ખાલી જગ્યા શરીરવાળો હોય છે. તો અહીંયા આપણે જોયું હતું કે મંગળ અને બુધ એકબીજાથી 7મા ભાવે હોય ત્યારે આવો જાતક એ ઉચ્ચ શરીરવાળો હોય છે, ઊંચા બાંધાવાળા શરીરનો બનેલો હોય છે. તો આ રીતે આપણે જોયું 10 ખાલી જગ્યા. ત્યારબાદ ટૂંકા પ્રશ્ન એક વાક્યવાળા આવે છે. આ એક વાક્યવાળા ટૂંકા પ્રશ્નો છે એને પણ આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે જ્યોતિષશાસ્ત્રમાં કેટલા વિભાગ છે, ક્યાં ક્યાં? તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે વાત કરી કે જ્યોતિષશાસ્ત્રની અંદર 3 વિભાગોનો સમાવેશ થાય છે, જેમાં સંહિતા, હોરા અને સિદ્ધાંત નામના વિભાગો આવે છે. બીજો પ્રશ્ન આપણે પૂછવામાં આવેલો છે ગ્રહયોગ એટલે શું? તો કે સૂર્ય સહિત 9 ગ્રહો દ્વારા તનુ આદિ 12 ભાવોમાં થતા વિવિધ યોગોને ગ્રહયોગ કહે છે. ત્રીજો પ્રશ્ન આપેલો છે યોગ એટલે શું? વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ આપણે પાઠમાં જોયો કે સંયોગ અથવા ગ્રહોના કુંડલી સાથેનું જે જોડાણ છે એ જોડાણને યોગ કહે છે. ચોથો પ્રશ્ન આપેલો છે ગ્રહયોગ ક્યારે થાય છે? તો એનો જવાબ પણ આપણે આપેલો છે કે જ્યારે ગ્રહો જન્મકુંડલીના વિવિધ ભાવો સાથે સંબંધ બનાવે. જ્યારે ગ્રહો જન્મકુંડલીના વિવિધ ભાવો સાથે સંબંધ બનાવે ત્યારે જ ગ્રહયોગ થાય છે. 5મો પ્રશ્ન આપેલો છે વરાહ મિહિરાચાર્યએ કયા ગ્રંથની રચના કરી? તો મિત્રો વરાહ મિહિરાચાર્ય એ એક ઉત્તમ શૈલીના ગણિત શાસ્ત્રી પણ હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રમાં પણ ઉમદા પોતાનું ફાળો અનુદાન આપ્યું છે. આવા ગણિત અને
જ્યોતિષશાસ્ત્રના એવા શ્રેષ્ઠ વરાહમિહિરાચાર્યએ લઘુ પારાશરી નામના પુસ્તકની રચના કરેલી, જે જ્યોતિષશાસ્ત્રના રિલેટેડ પુસ્તક છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન પૂછેલો છે, ગૃહ એટલે શું? કોઈ પણ ગ્રહની પોતાની રાશિ જે ભાવમાં હોય, કોઈ પણ ગ્રહની પોતાની રાશિ જે ભાવમાં હોય તે સ્થાનને તે ગ્રહનું ગૃહ કહેવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, જે યુતિ સંબંધ એટલે શું એની વ્યાખ્યા પૂછી છે. તો આપણે યુતિ મતલબ કે ભેગું થવું, તો એના મતલબ એવો કે બે કરતાં વધુ ગ્રહો કોઈ એક જ રાશિમાં ભેગા થયા હોય, બે કરતાં વધુ ગ્રહો એક જ રાશિમાં હોય ત્યારે યુતિ સંબંધ છે એવું કહેવામાં આવે છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન આપેલો છે કે અલ્પાયુનો વિચાર કેટલા વર્ષો સુધી કરવામાં આવે છે? મતલબ કે કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધીના ગાળાને અલ્પાયુ કહેવામાં આવે છે? તો મિત્રો અહીંયા 20 વર્ષથી 32 વર્ષ સુધીનો જે સમયગાળો છે, 20 વર્ષથી 32 વર્ષ સુધીનો જે ગાળો છે એ ગાળાને અલ્પાયુ વિચાર માટે લેવામાં આવ્યો છે. એટલે અલ્પાયુનો વિચાર છે એ 20થી 32 વર્ષ સુધી કરવામાં આવ્યો છે. નવમો પ્રશ્ન આપેલો છે, જાતક હાસ્યપ્રિય ક્યારે થાય છે? જાતક હાસ્યપ્રિય ક્યારે થાય છે? તો આ પ્રશ્નનો જવાબ આપતા પાઠમાં સ્પષ્ટ વર્ણન કરેલું છે કે જ્યારે લગ્ન ભાવમાં રહેલો બુધ, જો ગુરુને જોતો હોય, લગ્ન ભાવમાં રહેલો બુધ જો ગુરુને જોતો હોય ત્યારે આવો જાતક છે એ હાસ્યપ્રિય થાય છે. તો અહીંયા આપણે પહેલા અને બીજા આ બે પ્રશ્નનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ પાઠનો વાંચન કરી, અભ્યાસ કરી અને તમારી રીતે પણ તમને ઈચ્છા થઈ આવી હશે કે અમે પણ કાંઈક પ્રશ્નના જવાબ અમારી મેળે શોધી કાઢીએ. તો ચોક્કસ તમને હું તક આપીશ. આ પ્રશ્નો છે, અહીંથી પ્રશ્ન નંબર 3થી જે જોડકા છે, ત્યારબાદ તફાવત, વૈજ્ઞાનિક કારણો, ટૂંકમાં જવાબ આપવાના અને મુદ્દાસર પ્રશ્નો. તો તમે આ પ્રશ્નો છે એ પાઠમાંથી શોધી અને સુંદર મજાના અક્ષરે સરસ મજાની એક ફેરબુક બનાવી વિજ્ઞાનની, અને એમાં આ પ્રશ્નો તમે ઉતારી લેજો. બરાબર? આજે આપણે અહીંયા આ પહેલો પાઠ પૂરો કરીએ છીએ. સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.